નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર, અને તમામ સમાચારો વાસ્તવિક છે। એપ્રિલ ફૂલ બનાવવાનો અમારો કોઈ ઈરાદો નથી, કારણ કે આપણે વાસ્તવિક જીવનમાં ઘણી વખત એપ્રિલ ફૂલ બની જતા હોઈએ છીએ, અને એમાં પણ જ્યારથી વોટ્સઅપ સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી તો લોકોના મૃત્યુ સાથે જોડાયેલા મેસેજ પણ ફરે છે, અને આપણે વર્ષમાં ઘણી બધી વખત એપ્રિલ ફૂલ બનીએ છીએ। એટલે મિત્રો, એપ્રિલ ફૂલ બનાવવાની કોઈ અમારી વાત નથી, પરંતુ હા, નવું નાણાકીય વર્ષ આજથી શરૂ થઈ રહ્યું છે, એની તમામ વ્યવસાયકારોને ખૂબ ખૂબ શુભકામના। આર્થિક રીતે આ વર્ષ સારું જાય તેવી પ્રાર્થના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। સર્વ સોરઠમાં કાલે ઉજવાશે હનુમાન જન્મોત્સવ। લંબે હનુમાન મંદિરે 21,000 લાડુનો ભોગ ધરાશે, તો અનેક હનુમાનજી મંદિરોમાં અન્નકૂટ બટુક ભોજન અને હનુમાન ચાલીસા સાથે અંજની પુત્રની થશે આરાધના। સમસ્ત નાગર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશના પાટોત્સવની શોભાયાત્રા લઘુરુદ્ર અને ભજન સંધ્યા વચ્ચે થઈ ઉજવણી। હાટકેશ શિવાલય પણ રોશનીના જગમગાટથી દૈદીપ્યમાન બન્યું। આગામી સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો શોધવાની પ્રક્રિયા શરૂ કરી। ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા, અને દોલતપરા રોડ ઉપર ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી। ખેતરમાં ઉત્પાદિત થયેલ તુવેર વેચવા ખેડૂતો જણસ લઈને મધરાતે જૂનાગઢ આવે છે। સહકારી મંડળીઓ ટેકાના ભાવે ખરીદી કરે છે। તો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।